એફવાય બીકોમની પ્રથમ પરીક્ષામાં 300 જેટલા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ડાઉનલોડ કરવાનો મેસેજ નહીં મળતા વિદ્યાર્થીઓનો સમય વેડફાઈ ગયો હતો. અંતે સત્તાધીશોએ એક જ રૂમમાં બેસાડી પરીક્ષા લીધી હતી. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે આજથી શરૂ થનાર એફવાય બીકોમની પરીક્ષા પૂર્વે ગતરોજ સત્તાધીશો દ્વારા વિદ્યાર્થીઓને મોબાઈલના માધ્યમથી નેટ દ્વારા હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની સૂચના આપવામાં આવી હતી. જેમાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓને મેસેજ નહીં મળતા આજે પરીક્ષા આપવા આવેલ હોલ ટિકિટ વગરના વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. જેમાં સત્તાધીશોએ પણ સહકાર નહીં આપતા વિદ્યાર્થીઓને એકથી બીજી ફેકલ્ટીમાં બાય ચાણી થવા પામી હતી. અંતે સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીની કેન્ટીન ઉપરના રૂમમાં તમામ વિદ્યાર્થીઓને એકસાથે બેસાડી પરીક્ષા લીધી હતી. કે હોલ ટિકિટમાં સીટ નંબર ને બધું હતું, પણ અહીંયા તો બોર્ડમાં નહોતું નંબર, તો એના લીધે મને પ્રોબ્લેમ થઈ, મોડું થઈ ગયું એક્ઝામ આલવામાં થોડું. તમને ક્યાંથી ક્યાં તમારો નંબર ક્યાં હતો ને ક્યાં શિફ્ટ કર્યો? નંબર મને મેલ બિલ્ડિંગ પર આપ્યું હતું, પણ અહીંયા શિફ્ટ કર્યું મારે. પણ તમે કેટલા એવા વિદ્યાર્થીઓ? એવા તો 15, 20, 25 જેવા હશે. બરાબર. અને આજે તમે કેટલું લેટ થયું એક્ઝામ આપવામાં? એક્ઝામ આપવામાં 10-15 મિનિટ લેટ થયું. મારી પહેલી એક્ઝામમાં બહુ ડિફિકલ્ટી છે, ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે. મારો અહીંયા મેન બિલ્ડિંગમાં નંબર હતો S9, જેમાં મને 3 થી 4 વખત અંદર ધક્કા ખાવા પડ્યા. ત્યારે પછી અમે એના પરથી આર્ટ્સ બિલ્ડિંગ પર મોકલવામાં આવ્યો. ત્યાંથી મને અહીંયા મોકલવામાં આવ્યા અને બ્લેક બોર્ડની અંદર જોયું, તો પછી S9 જ ફરીથી પાછું મેં S9ની અંદર ગઈ. ત્યાંથી મેં પાછું મેન બિલ્ડિંગ પર આવ્યો અને એક વ્યક્તિને મળ્યો. ત્યારથી મને એક સાદા રૂમની અંદર જગ્યા આપી અને એમાં તો મારો 15-20 મિનિટનો ટાઈમ પણ વેસ્ટ થયો. તેથી પેપર પણ થોડું લેટ થયો છું. 2 દિવસ પહેલાં જ્યારે વિદ્યાર્થીઓ એમની હોલ ટિકિટ કાઢી ત્યારે એમનો નંબર કશું બીજી ફેકલ્ટીમાં હતો અને કાલે એમને 3 વાગ્યા પછી યુનિવર્સિટી અપલોડ કર્યું કે તમારે બીજી નવી હોલ ટિકિટ કાઢવાની છે. એમાં એમનો કોઈ બીજો નંબર છે અને સાંજે યુનિવર્સિટી દ્વારા દરેક સ્ટુડન્ટ્સને મેસેજ કરવામાં આવ્યા, પરંતુ જેની પાસે મોબાઈલ ના હોય કે કોઈ એની પાસે કંઈ સાધન ના હોય તો એને તો મેસેજ મળ્યો જ નહીં. તેવા વંચિત રહી ગયેલા વિદ્યાર્થીઓ 200 કે 300 જેટલા વિદ્યાર્થીઓ છે આજે યુનિવર્સિટીની અંદર આવ્યા અને એમને એક્ઝામ આપવા માટે ટાઈમ ના મળ્યો, કારણ કે એમનો નંબર જ નહોતો એમની પાસે. તો આજે યુનિવર્સિટીએ એવા 200 જેટલા વિદ્યાર્થીઓને અલગ એક રૂમમાં બેસાડ્યા છે એક્ઝામ આપવા માટે. જ્યારે બીજી તરફ સાયન્સ ફેકલ્ટી ખાતે જે વિદ્યાર્થીઓના પરીક્ષાના નંબર આવ્યા હતા તેમાં વિદ્યાર્થીઓને 60 અને 70 માર્ક્સ એમ 2 પ્રકારના પેપરો આપવામાં આવ્યા હતા. તેથી વિદ્યાર્થીઓ વિમર્શનમાં મુકાઈ ગયા હતા. તો બીજી તરફ સત્તાધીશોના અધણ વહીવટથી પ્રથમ પરીક્ષામાં કડવો અનુભવ થતા કેટલાક વિદ્યાર્થીઓ રડી પડ્યા હતા. એક્ઝામ આપવા માટે ગયા તો એક્ઝામમાં એક તરફ એવું થયું કે આખી ફેકલ્ટીમાં બધાને એક સરખા પેપરો મળ્યા. તો આખી ફેકલ્ટીમાં એક ક્લાસ એવો હતો કે જેની અંદર 4 ક્વેશ્ચન જ નહોતા અને એ આખું પેપર આખા ક્લાસને અલગ મળ્યું અને આખી ફેકલ્ટીને અલગ મળ્યું. એ લોકોએ થોડીક તો જવાબદારી જેવું રાખવું જોઈએ ને માર્ક બી કંઈક કરવું જોઈએ, માર્કનું પણ કંઈ ચેકઆઉટ આવવા જોઈએ, કાં તો કંઈક આગળ એક્શન લેવી જોઈએ, કાં તો પેપર ચેન્જ કરવું જોઈએ, કાં તો ગમે તે રીતે માર્ક આપી દેવા જોઈએ, કેમ કે દરેક સાથે આવું થયું. અંતે રજિસ્ટ્રારને પ્રકરણની જાણ થતાં અમિત ધોળકિયા ફેકલ્ટી પર દોડી આવી જો વિદ્યાર્થીઓને 10 માર્ક્સ ખૂટશે તો ઉમેરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પેપર સેમિસ્ટર સિસ્ટમનું અને એક પેપર ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમનું એ જુદા જુદા નીકળ્યા છે. બલકે કોર્સ બંનેનો સેમ છે, પરંતુ આ બે પેપરમાં જે માર્ક્સનું જે ડિસ્ટ્રીબ્યુશન છે તે અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે. આ ત્રુટિ ધ્યાનમાં આવતા જ અમે ફેકલ્ટી સત્તાધીશોનો પણ સંપર્ક કર્યો અને એક્ઝામ સેક્શનમાં જે બોર્ડ દ્વારા પેપર સેટિંગ કરવામાં આવ્યું હતું એમના પણ જે પેપર સેટર્સ હતા એમની સાથે વાતચીત કરી છે. ત્રુટિ હોવાને કારણે યુનિવર્સિટી એ નિર્ણય પણ પહોંચી છે કે વિદ્યાર્થીઓને આ ત્રુટિને કારણે કોઈ નુકસાન નહીં કરવામાં આવે. એટલે જે કોઈ પણ માર્ક્સનું રીએડજસ્ટમેન્ટ કરવાનું થશે જે કોઈ પણ પેપરમાં એ જે એસેસમેન્ટના સમયે એ કરી આપીશું અને વિદ્યાર્થીઓ આ વિશે કોઈ ચિંતા રાખવાની જરૂર જ નથી. આંતરિક રીતે જરૂર એક તપાસ અમે કરીશું કે શા માટે આ ત્રુટિ ઊભી થઈ છે.